સ્વાગત છે તમારા સૌનું મારી પ્રતિયોગિતાની તૈયારી શૃંખલામાં. અરે આ પ્રિટેશભાઈ કઈ રીતના આવી ગયા? બેકોન સ્મિથ ખલાસી. હવે તમને કહી જ દીધું છે તો આજથી આપણે આપણા વ્લોગ ચાલુ કરીએ. અને એમ પણ આઈસીએન ને હવે 40 જ દિવસ બાકી રહ્યા છે. સો મને લાગે ત્યાં સુધી તમને મારા વ્લોગ જોવાનું ગમશે, કારણ કે ઇન્ફોર્મેટિવની સાથે સાથે કોમેડી એન્ટરટેનમેન્ટ પણ તમને મળવાનું છે. એટલા માટે તમારા ગુજરાતી ભાઈઓ, તમારા ફ્રેન્ડો અને ખાસ કરીને હેટર્સો સાથે મારું આ વિડીયો શેર કરી દેજો, કારણ કે તમારા પ્યારા સ્મિતભાઈએ પોતાના ડેઈલી વ્લોગ ચાલુ કરી નાખ્યા છે. સો બેઝિકલી મને મોર્નિંગની શરૂઆત આ જ રીતના થાય છે. મોર્નિંગની પહેલી મીલ બનાવીને એ બાજુના કપડાં અવોઇડ કરજો જરા, કારણ કે મમ્મી અત્યારે જ ફ્રેને લાવી છે અને કપડાં ઘડી કરવાનું કામ મને સોંપ્યું છે. કઈ નહીં, આ વાટકી ઘણી સાંજ સુધીમાં એને પણ સવાચટ કરી નાખશું. એમ તો હું પણ માણસ જ છું, પણ ક્યારેક ક્યારેક કપડાં પહેરવાની બાબતમાં હું પણ મેજિશિયન બની જાઉં છું. આ તો ખાલી પાયજામો જ આવ્યો, ઉપરનો કોટો તો આવ્યો જ નહીં. હા હવે આવ્યો. હા અબ લગ રહા હું મેં અસલી મનુષ્ય. પછી આપણે રેડી થઈને નીકળી જઈએ જીમ માટે, અને ત્યારે જ યાદ આવે છે કે મમ્મીએ એક બીજું પણ કામ સોંપ્યું છે. ઉપર કુંડામાં પાણી નાખવાનું છે, અને એ કામ નહીં કરશો તો સાંજે આવીને મમ્મી આપણને કપડાની જેમ ધોઈ નાખશે. તો ફટાફટ કુંડાની અંદર પાણી નાખ્યું અને આપણે નીકળી ગયા જીમ માટે. वैसे तो मेरे पास था, लेकिन उसको दिखा के मैं फ्लेक्स नहीं करता हूँ. અને અહીંયા તો મેં વિચાર્યું કે ચલો ને આજે પ્રી વર્કઆઉટ પાર્કિંગમાં જ પી લઈએ. ઇન્ફ્લુએન્સર ને શું ફીલ આવતી હશે પાર્કિંગમાં પ્રી વર્કઆઉટ પીવાની? બટ ભાઈ સાચે ઇન્ફ્લુએન્સરો ખાલી વિડીયો માટે જ કરે છે. અરે હું પણ ઇન્ફ્લુએન્સર જ બની ગયો ને, હું પણ વિડીયો માટે જ કરું છું. કોઈ નહીં, अब उतना एलिगेशंस तो चलते ही है. वैसे भी मैं कहाँ फेक नेटी के चक्कर में पड़ता हूँ. एम तो હું મારો ડેઈલી વ્લોગ નાનો જ બનાવવાનો હતો, બટ આ ઇન્સ્ટાગ્રામ વાળા છે ને ખાલી 90 સેકન્ડ જ આપે છે. હવે મને તમે જ કહો, એક માણસ 90 સેકન્ડની અંદર તમને આખો દિવસ કઈ રીતના બતાવી શકે પોતાનો? ચલો કઈ નહીં, આજના માટે આટલું એન્જોય કરો, આપણે કાલે મળીએ.